થઈ ગયા છે હજી આ માસી બાકી છે એવા ભીષણ માસો લઈને એટલે બાંધી દે હાલો જો પાત્ર તૈયારી કરી લીધી છે અને હજી તો બીજો પાત્ર પણ લેવાનો છે આ એક પાત્ર પૂરો થાય એટલે આજે અમે સેવાનું કામ ઉપાડ્યું છે તો અત્યારે જો આપણે પાત્રની તૈયારી કરી લીધી છે અને કેનો પાત્ર છે પણ તમને આખ્યાનમાં બતાવશું કેમ કે રાજા જનકના ઘેરે જવાનું છે અને અહીંયા કને આપણે રામ બાણ ભાંગશે અયોધ્યામાં રાજા જનકના ઘેરે તો આજે આપણે આવી રીતના છે આખ્યાન અમારા સેવા માટે અમે રમી છીએ તો હાલો અહીંયા પણ વિડીયો તમને બતાવશું અરે કોણ કહે છે લંકાપતિ રાવણ કહે છે તે અને અત્યારે આપણે આ પગબાયું લાગે એવું નથી તમે તમારે કાકા નવરાત્રી છે ને પગબાયું લાગશે ને શાંતિથી એટલે બેસી જાઓ કોઈ ગાદો કે કિચડ નથી અને પાછળ વાળાને દેખાય ભગવાન શ્રી રામનો ઉત્સવ સીતાજીનો સ્વયંવર રામ રાવણ નું યુદ્ધ અરે જનક રાજા લંકાપતિ રાવણ સીતાજીના સ્વયંવરમાં હાજર છે અરે રંકેશ પાસન ગ્રહણ કરો અરે હા મારી એક પ્રતીક્ષા છે કે સીતાને હું વરાવું જે આ બાળ ઉપાડી લે એને મારી સીતા ને ફૂલ હાર ગણી સ્વાગત કરાવું અરે આ બાણ તો અમે જ ઉપાડી લ્યો આ બાણ છોકરાના કામ ને આ બાણ તો હું ઉપાડી જોયો તમે રાજા હજના
क्या शूरपंखा है? हाँ शूरपंखा हाँ। माँ भगवती सीताजी ने स्वयंवરમાં 501 રૂપિયા આવે છે બોલો માँ ભગવતી સીતા માતાજી નો જય. અને આ કાંઈ પણ રૂપિયો આવે આ ગરબી મંડળ વાળાનો કોઈનો હક નથી. શ્રી પ્રભુ રામના મંદિરે સબ બધું અર્પણ કરવાનું છે. ભગવાન આપણે બધાએ એવી આ વસ્તુ લેવાની છે કે ભગવાનની પરંપરા આપણને યાદ રહે કે 500 વર્ષનું સપનું આપણું સાકાર થયું એ 500 વર્ષ આપણને જુગો જુગ યાદ રહે ને એવી આ વસ્તુ લેવાની છે. આ શૂરપંખા હે આમાં જે કાંઈ પૈસા આવે એ આપણે ભરતભાઈ બોલ્યા કે ભગવાન શ્રી રામના મંદિરે અર્પણ કરવાના છે. ભગવાન શ્રી રામના મંદિરે અર્પણ કરવાના છે. આ બાજુ અમે આયા તમે આટલા રહ્યા ને તા અહીંયા આગળ બી આવો ને તા નીચે બેસી જાઓ. ઓલા પાછળ બહિરા રહ્યા ને બેઠા બેઠા ને મહેરબાની કરીને બાપા. એ થોડી હા ભાઈ હા એ આગળ બી આવો અહીં બી આવો અહીં તો હેઠા બેસી જાવ ને યાર. શ્રી રામના ઋષિ. હા ભાઈબંધ વાહ શ્રી રામના પ્રભુના ચરણમાં દીધા છે. બોલો રામચંદ્ર ભગવાન મારો મસુરામ આવે છે ભાઈ. આ પરશુરામ હા આવો આપણે દિવાળીના પૈડવાનો ઉત્સવ નથી ઉજવતા એવો શ્રી પ્રભુ રામનો ઉત્સવ ઉજવાય છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આ પ્રભુ રામની મોજ હા. આ પરશુરામ હા. અરે આ શિવ ધનુષ ભાંગવાનો અપરાધ કોને કર્યું છે? અરે રાજા દશરથ. હા પરશુરામ હા. આ શિવ ધનુષ ભાંગવાનો અપરાધ કોને કર્યું છે? અરે એનું નામ ને આયા જ પાતાળમાં નાખું. ઉગાર કે પરશુરામ. અરે પરશુરામ, અરે આટલો ક્રોધ શા માટે કરો છો? અરે આ ધનુષ શ્રી રામ જે અયોધ્યાપતિ દશરથના પુત્ર રામ મારું નામ છે. અરે રામ તને હજી ખબર નથી કે આ ધનુષમાં શું હતું? જય શ્રી રામ. જય શ્રી રામ. શું કરો છો બેન? સિંઘુ બિટ્ટી બોલી જાઓ. આજ તો સમયમાં છે ને ઓલું કાંઈક મહિના હતા ને તે મને બીક લાગતી. એમ શૂરપંખા હા સુરપંખા રાવણની મહિના બેન. હતા. મજા આવી જાય ને આજ તો તને આખી જોવાની. હમ? હે શું બેન? હા નાખ્યું. રામ રામ જય માતાજી.
રામ રામ જય માતાજી. આ તુર ને સિંગુ ફોલી શાક કરવા. આજ તો શ્રી રામ નું હતું જન્મ આયોજન ઉત્તમ અને રાખી અને હતું અમારા ગામમાં પણ રણબાર રાવણ નો વે કાઢ્યો. બહુ માણસ મજા આવી ગઈ. ગામ આખું સમસ્ત હતું. મિત્ર આજે તો દીવા પાછા પ્રગટેલા છે 2 દીથા. આજ તો હરખ નથી હોતી. હા આવું નોરતામાં નતું કર્યું આપણે. માખણ ઉતાર સાઈઝ ફેરીને માખણ ઉતાર્યું વાડીએ જીયાતા છોડીને ઘીરે વાડીએ ત્યાં સિંગુ લાયા તુરની એને દેરાણી ન્યાથી અને રીંગણા લાયા મેથી લાયા સીતરામાં પગે લાગવા ગયા હા નારે વધે 2 વધે પગે લાગ્યા ચિત્રમાં. પેલા નરસિંહ કાકા ની વાડી હતી ચિત્રમાં વાળી રહી ને. હા અમે નાના હતા ત્યાં જ રહેતા. આપણે સીતરામાં બેઠા એ કોની વાડી હતી? નરસિંહ કાકા ની હતી. હા અમરસિંહ બાપા ની. ત્યાં વાડી સીતરામાં ની જાહેર રહી લીમડામાં અમે રામજીભાઈ બે ઓળખામણા રમતા બેઠા હોય તડકા ના મેળા કરીને. ત્યારે તો કઈ કામ બહુ ધંધા ન હોય. ખાલી ગાય એક આપણે હતી બાપા હતા ત્યારે પછી ગાય ને હું અહીંયા વાડી લઈને બાંધી દઉં સારી પછી નીંદ નાખી રજકનું બધું. અમે રામજીભાઈ બે નરસિંહભાઈ નો ભાઈ એ હારે જ હોય વાડીની બધે કાતરા પાડી વાડી બપોર વરસાદ બધે ઈકેડું કર્યું મોટી મોટી રખડતા હોય રીતે ખાવાનું હોય ને ઓરકામણા રમતા હોય ને એ બધું હોય. અત્યારે તો ધંધા થઈ ગયો ત્યારે કઈ ધંધા ઉદ્યોગ જ નતા. મિત્રો રીંગણાનું રીંગણા ટમેટા રીંગણા ટમેટા અને બાજરાના રોટલા. હા બાજરાના રોટલા હાલો ખાવા. હાલો રોટલી કરવાની ધોઈ બેન ને રીતિ બેન રામ રામ કીધા હે. કેદી આવશે વાઈટ જોઈ આવશે. આજે આપણે દીવા કર્યા ને આમે બે કર્યા હે હા માખણ જો ઉતાર્યું સવારમાં શિરાવામાં દેખાય